અરવલ્લી જિલ્લાના મોડાસામાં 1 મહિના પહેલા ગરનાળું બનાવવામાં આવ્યું છે. વરસાદના કારણે તૂટી ગયા બાદ ધોવાઈ ગયું. અરવલ્લી જિલ્લામાં જ્યાં જુઓ ત્યાં ભ્રષ્ટાચાર ખુલીને બહાર આવે છે. તંત્ર ભલે ભ્રષ્ટાચારને દબાવી રાખે પણ વરસાદનો પોલ ખોલી જ નાખે છે. અરવલ્લી જિલ્લામાં ભ્રષ્ટ બાબુઓ અને ઉચ્ચ અધિકારીઓના આશીર્વાદથી ભ્રષ્ટાચારે માઝા મૂકી હોય એવા દ્રશ્યો મોડાસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળ્યા છે. મોડાસા તાલુકાના મુલોજ ગામના નાદરી વિસ્તારના પૂજારા ફળિયા તરફ જતા ચોખાલિયા વાડા વાંગા પર 1 મહિના પહેલા મોટું ગરનાળું બનાવવામાં આવ્યું હતું, જે વરસાદના કારણે તૂટી ગયા બાદ ધોવાઈ ગયું હતું, જેના કારણે હાલ અવરજવર બંધ થઈ ગઈ છે. ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો અને ભ્રષ્ટ બાબુઓ સામે ગ્રામજનો રોષ ઠાલવી રહ્યા છે. ગરનાળું તૂટવાના કારણે બસ પણ આવી શકે એવી સ્થિતિમાં ન હોવાના કારણે વિદ્યાર્થીઓને પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. સંબંધિત અધિકારીઓ જે જગ્યા પર નિર્માણ પામેલ ભ્રષ્ટાચારનું ગરનાળું તૂટ્યું છે એની સ્થળ તપાસ કરે અને ઘટતું કરે એવી પણ માંગ ઉઠી છે. મારું નામ પૂજારા બલવંતસિંહ મોતી છે. હું મુલોજ ગામનો રહેવાસી છું. આ ગામમાં છેલ્લા 25 થી 30 દિવસની અંદરમાં એક પુલિયાનું કામકાજ થયું. એ પુલિયાનું કામકાજમાં થોડુંક નબળાશ હોવાના કારણે પુલિયું પહેલા જ વરસાદે તૂટી ગયું. અત્યારે હાલમાં 40 થી 45 ઘરની વસ્તી છે. એ વસ્તી અત્યારે હાલમાં ચાલુ વરસાદે નીકળી શકે એવું નથી અને આશરે 30 થી 35 છોકરા છે સ્કૂલમાં ભણતા. એ છોકરાઓને જવાની મુશ્કેલી ઊભી થાય છે. એટલે તાલુકામાં અને જિલ્લામાં સાહેબોને નમ્ર અપીલ કે આ જગ્યા પર તાત્કાલિક આ સમારકામ રિપેર થાય એવી થોડીક અમારી વિનંતી છે અને આ કામ જલ્દી પૂર્ણ કરો એવી અમે ઈચ્છા રાખીએ છીએ.